जय श्री राम। भाई साहब क्या नजारा है जो तो। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો કેવી મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને, સવારના 7 વાગી ગયા ને આજે અમે જવાના છે કંઈક ફરવા. ગામમાં જામ પછી તમને આગળ કમ. હાલો ભાઈ, બધા આવી ગયા ને હવે અમે જઈએ. કાં જઈએ છીએ મને ખબર નથી, આવડા લઈ જાય. હાલો તો હવે નીકળીએ. તો મિત્રો અમે પૂગી ગયા સકરાવા વાસળા દાદાના મંદિરે. અમે બધા દર્શન કરવા જાય, તમને પણ કરાવી દઉં. મિત્રો મંદિરમાં તાળું છે તો પણ બહારથી દર્શન કરાવી દઉં. નહીં અહીંથી દેખાય છે. પ્યોર મિનરલ વોટર ભાઈ, જો બિસ્લેરી ટૂંકી પડે ભાઈ. અહીંયા મળી ગયું એક મસ્ત ઝરનું બરાબર ને અહીંયા કરવાનું છે નાસ્તો. મેં બાટલા નહીં ના ભાઈ, ગાંઠિયા ચટણી ને હવે કરી નાસ્તો. નકર વ્લોગ બનાવવામાં રહી ને તો આ બધું ભૂતી જાય. અમારે એવું છે આ કોના માટે છે, જે બળે ને એના માટે. તું મેરસુ ખાઈ જાય ને તો આમાં 100 હું 500 લાઈક આવી જાય ભાઈ. કામડિયા આપણે ગાંઠિયા ખાઈ લઈએ. હેલો મિત્રો, અત્યારે અમે છે ખાંભા ટુ ઉના હાઈવે ને આ છે બાબરપરા ગામ. બાબરપરા ગામ થી 5 કિલોમીટર થાય હનુમાનગારા. હાલો તો હવે આગળ જાય. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છે હનુમાનગારા આશ્રમે. ને તમે જે પણ વાહન લઈને આવો, કંઈ ગાડી કે 4 વ્હીલ, તો તમારે અહીંયા રાખવી પડે હનુમાનગારા આશ્રમે. ને અહીંથી પછી 2 કિલોમીટર હાલીને જવું પડે આપણે હનુમાન દાદાના મંદિરે. બધા માણસો આવી જાય તો પછી આગળ અમે નીકળીએ. આ કાકા અમને મળી ગયા. ક્યાંથી છો કાકા તમે? ડુંડાસથી આવ્યા છે દર્શન કરવા માટે સ્પેશિયલી. ને આ હનુમાનગારા આશ્રમ છે. હાલો તો હવે અહીંથી નીકળીએ મંદિરે. હાલો ભાઈ, તમે હાલતા હાલતા નીકળી ગયા. 2 કિલોમીટર જેટલું હાલવાનું છે. હનુમાન દાદાના દર્શન કરવા જાય. ગાઈસ યાર, અહીંનું લોકેશન, અહીંનો નજારો ને અહીંનું વાતાવરણ નેક્સ્ટ લેવલ. મજા જ આવા કરે. આનામાં બ્રુસલીની આત્મા આવી ગઈ લાગે. તો ગાઈસ, મંદિરે આવતા પહેલા રસ્તામાં જ તમને કાર ભૈરવ દાદાના દર્શન થાય. દર્શન કરી લો. ફાઇનલી ગાઈસ આપણે મંદિરે પૂગી ગયા. અહીંયા જરૂર હનુમાન દાદાનું મંદિર ને આ ભેખ, પૂરી ભેખવાળા દાદા. દર્શન કરી લે ને તમને પણ કરાવી દઉં. ફાઇનલી ભાઈ મંદિરે પૂગી ગયા ને તમને દાદાના દર્શન કરાવી દઉં. જય શ્રી રામ. હા એમ. અહીંયા એટલામાં આજુબાજુમાં અવાજ આવવો જોઈએ ભાઈ. તો ભાઈ દર્શન કરીને પાછા આવી ગયા હનુમાનગારા આશ્રમે. ને અહીંયા અત્યારે બાપુ પ્રસાદી લેવા બોલાવે. જે પણ અહીંયા ભક્તો આવે, ભાવિ ભક્તો, એને આ આશ્રમે ચા પાણી ને પ્રસાદી આપવામાં આવે છે. તો તમે આવો તો પ્રસાદી લેવાનું નહીં ભૂલતા. તો અમે અત્યારે જાય જ પ્રસાદી લેવા. તો ગાઈસ ફાઇનલી અમે હનુમાનગાળાથી હું થઈ ગયા ટેલિપોર્ટ થઈ ગયા ડાયરેક્ટ ધારી કોરિયા. જો અહીંનો નજારો. તો ભાઈ મંદિરમાં ફોટો વિડીયો કરવાની સખત મનાઈ છે, એટલા માટે હું તમને દર્શન નહીં કરાવી શકું. મેં કરી લીધા ને હવે અમે નીચે જાય ફોટો શૂટ કરવા. બરાબર, એ હું તમને બતાવવા.
ને આ અહીંનું વ્યૂ છે મંદિરનું. છોકરાઓ બધા તેરે હાથ થઈ ગયા પાણી પીસ ને અહીંયા મંદિર છે. મંદિરમાં મનાઈ છે ભાઈ ફોટો વિડીયોની. હાલો ભાઈ હવે નીચે જાય અહીંથી ઉતરીને. નીચે પણ મંદિર છે, ઝરણું છે એક. દર્શન કરીએ ને બે ફોટા બોટા પાડીએ. અહીંયા હું ભટકાઈ જાઉં ને. ભાઈ નીચે આવી ગયા છે અમે મંદિરે ને આવું કંઈક લોકેશન છે એક નંબર. ના એ પેલા તમને દર્શન કરાવી દઉં. અમે પણ દર્શન કરી લીધા. અહીંયા ભાઈ ફોટાનું વિડીયોનું એક નંબર મેક્સ લેવલ લોકેશન છે. જો ખાલી ભાઈ સાબ. તો ભાઈ અત્યારે ફોટોશૂટ ચાલુ છે. સ્પેશિયલ કેમેરામેન લઈને આવ્યા છે અમે કૌશિકભાઈ. ના અહીંયા ફોટા પાડીશ. નહીં હોય તો હાલીએ, બાકી નબરું તો નહીં હાલે. જો કેમેરો બેમેરો શીખે હો. તો ફાઇનલી ગાઈસ ફોટા બોટા બધું પડી ગયું છે ને અમે અહીંથી નીકળીએ છીએ. હવે સફારી પાર્કમાં જવાનો વિચાર છે. હવે ત્યાં જાય પછી ખબર પડે ચાલુ છે કે બંધ છે કે હું છે કઈ ખબર નથી. સફારી પાર્કમાં જવું છે તો ફાઇનલ છે. હાલો તો હવે પછી આગળ મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે સફારી પાર્ક આવી ગયા. અંબરડી સફારી પાર્ક. જો યાર આપણા ભાઈ બંધુ ગાડી પાર્કિંગ કરવા ગયા છે. તમારો ભાઈ અહીંયા છે ને હવે આગળ આમાં જાય અંદર. તો ભાઈ અહીંયા ટિકિટ છે 150 રૂપિયા ને આ ટાઈમ છે ને આ બધા નિયમો છે. છોકરાઓ ગયા ટિકિટ લેવા. કલાકની વાર લાગી એમને મિની કેમ વિદ્રે થઈ ગઈ યાર. હવે હું કરું છું ભાઈ. ભાઈ સાહેબ યાર આ સફારી પાર્કમાં વ્યૂ જો અમારી બસ છે ને કલાક પછી આવીએ ત્યાં લગે અમારે અહીંયા બેઠવાનું છે. વેઇટિંગ એરિયામાં બેઠવાનું છે. તો અમે થોડા બેઠીએ કાંઈ હખણા એટલે જો અમે રખડવા આવી ગયા ને અહીંયા ભાઈ ફોટા પાડવા માટે બધી એક નંબર વસ્તુ બનાવેલી છે આ લોકો યાર. જો તો હાવ જ આખું ફેમિલી છે. પછી આમ પણ છે અંબરડી લખેલું ને બધું બહુ મસ્ત યાર કસમથી એક નંબર. મજા આવી ગઈ સફારી પાર્કમાં. 150 રૂપિયા ટિકિટ લીધી પણ હવે અંદર જાય પછી ખબર પડે આવા જ દીપડો જોવા મળે તો ભાઈ બરોબર ને. હાલો તો બેના રહેજો કાંઈ જાતા નહીં. તમને આડી હું હાવ જ બતાવું તો જ શીખે. ભાઈ એક વસ્તુ તમને બતાવું કારીગરી. આ જો લોખંડનું વેલ્ડિંગ થી આને આખો દીપડો બનાવેલો છે. જો દીપડો મારો ભાઈ. તો ભાઈ ફાઇનલી અમારી બસ આવી ગઈ છે સફારી પાર્કમાં લઈ જવા માટે ને આ જો માણસું સડે છે અંદર. હાલો ભાઈ અમારી બસ ઉપડી ગઈ છે. હવે જાય સફારી પાર્કમાં અંદર. આવો જ જોવા દીપડો જોવા કે હું જોવા જાઉં જી મળે. ગેટ ખુલે છે કે એસી વાળી બસ બુકિંગ કરાવીશું સ્પેશિયલ. નોકરું તો નહીં જ કરવાનું. અકરબાગમાં જાય ને તો આવજુને પિંજરામાં પીર્યા હોય ને આપણે જોતા હોય ને અહીંયા છે ને અમને પિંજરામાં પીર્યા ને એ ખુલ્લા રાખતા. ફાઇનલી અમને આવતું જોવા મળી ગયા. જો છે ને કાયદેસર હાલે એક્સરસાઇઝ કરે છે લઈ તો. અરે ભાઈ સાહેબ હાલ ગાંડી ગીરનો હાવજ ભાઈ કાયદેસર. ભાઈ સાહેબ क्या नजारा है जो तो જોવા મેલા ને બાકી રેખડાવ્યા. તારે હું થયું ભાઈ મગજમાંથી તો હેલો ગાઈસ હવે સફારી પાર્કમાં ફરી લીધા ને વહી આવ્યા છે અત્યારે બહાર ને હવે થાકી ગયા જ બધા. ક્યાંક ચા પાણી પી ને પછી જાય ઘર તરફ. પેલા ઉના ક્યાંક જમ્યું ને પછી ઘર તરફ જાય. ચાલો આગળ મેલા. તો ગાઈસ ફાઇનલી અમે પૂગી ગયા છે ઉના ને બાબડી ગયા છે હાવ ને ઠરી પણ ગયા છે. હા જો હા
ને આવી ગયા છે કૈલાસ હોટલમાં જમવા માટે, કેમ કે પેટનો ખાડો પૂરવો પડે યાર, ભૂખ લાગી જોરદાર. તો હવે અમે અહીંયા જમી લઈએ ને પછી ઘેર જાય, બરાબર. ચાલો ભાઈ, આપણું જમવાનું આવી ગયું છે ને છોકરા ભીખ્યા થઈ જશે, જો તો ખરી. હાલો તો હવે જમી લઈએ ને પછી અહીંથી વયા જાઉં ઘેર. વ્લોગને કરીએ પૂરો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા, જેથી કરીને મારો નવો વ્લોગ તમારા સુધી પૂગે બધી પહેલા. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વ્લોગ.